सीताराम हमार माँ मदद करे है બેહાડ્યા બાજુમાં बाजू में बेहाड़ा માથી પડાપડ કરે એના કરતા અહીં થોડીક વાર સ્કૂલેથી આવી ગયા એક થઈ ગયો શાક સુધારો ચાવીને આજ કરવું છે અજીતને ગુરુવાર છે ભીંડાનું શાક ભાવે એને એટલે એના હાટુ ભીંડા હું ભાગે નાખીશ મને ઓછું ભાવે એટલે બટેટા અને એને કે હક થતું નથી મારી બાજુમાં જ આવું છે આજે એક બેન કહેતા હતા તમે છે ને કે થોડાક દિવસ બાથી છેટા વયા જાવ તો એને માયા મુકાઈ જાય તમારી અંદર બહુ માયા છે ક્યાં જાઉં ક્યાં છેટી વહી જાઉં એ વાત બધાની સાચી છે ઈ જઈ મને ઓલી જ કરે રાખતા હોય આમાં તમે પાસે બેઠા હોય ને તો ઈ વરગાડ મને કરી દે ક્યાં જાવું અહીં બેહો પડી જાઓ આ પડી આમાં બધી પડી જાય હા પડી જાય ને હા 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 આ શાક વઘારીને વાર નાખો વાર નાખ બોલાતું બોલાતું નથી પણ વારનું અજો યારિયો અજોત છે એ અજોત છે આલિયો સુધારો આ સાઈડ સો ચાલ ઉતારો હાલો ઉતારવા લાગો કામ કરો કામ કરવાનું તમારે હવે સુતારી લીધા હવે હું સુતારે હાલો હાલો ઈલ્યો આલિયો આલિયો આ બટેટું આલિયો આલિયો આલિયા ચાકુ આલિયો લીધું હો લીધું હો જો બા કામ કરે જો રાખવા તા ખરી ને ગમે એમ કરીને ફોહલાવી સુધારતા આવડે હોય જી સીધારી જિંદગી કાઢી તો તમને ખવરાવીને એવડા એમ નથી થયા ઘોડે સવાર ઘોડિયામાંથી જ ઘોડે સવાર થયા મોટામાં કાઢીને ખવરાવ્યાસ કાબા નથ થાતું સુધારો હવે આ ના થાય બર નથી થાતું બર થોડું હાથમાં કઈ કેટલું બર હોય બા આવ્યો આ ભીંડો ભીંડો ખાઓ ભીંડો ઈ લાગી જાય બાપા ઈ લાગી જાય ભીંડો સુધારવો હોય ને હા ઈ તો બા મારા જેવો છે ઈ તા ગલટો બા જેવો નો કહેવાય આ મારા જેવો છે ખાઈ લીધું હા ખાઈ લીધું ભીંડો હા જો ભીંડો હા અવાજ નથી કરતો હવે અવાજ પૂરો થઈ ગયો અવાજ નથી કરતો ચાલો શાક સુધાર લઈએ આવજો બધાય સીતારામ બેઠા છે મોટું આમ કરી અને જોવે છે મારા સામે એક ધારા બાનો વિડીયો શૂટિંગ કરતા હોય ને ત્યારે બહુ જ ધ્યાન રાખવું પડે બધું બિચારાઓને કાંઈ ખબર નથી પડતી એટલે આપણે ઘડીએ કેમેરો ફેરવવો પડે સ્ટોપ થવું પડે અને ભગવાન કરે કે જિંદગીની અંદર આ પૃથ્વી ઉપર સારા માણસ હોય વ્યવસ્થિત હોય અને પછી કોઈ ક્યારેય એનું જે છે ને મગજ કોઈ દિવસ ખરાબ ન થાય કારણ કે અમારા બા છે ને એટલા ચોખ્ખા આખા અમારા કડિયા પ્લોટ છે ને એમ કહેતા કે બા પાણી ભરવા જતા ને ત્યારે પિત્તળના ત્રાંબાના બેડા હતા સૌથી ચમકદાર બેડું બાનું હોય અને એક બ્રાહ્મણના હતા એને બેનપણી એ બેયના બેડા એવા હોય ચોખ્ખા મારે ત્રાંબાનો કરસ્યો છે ને કોઈ દેખાડા જેવો નથી
પાણી પીવડાવીએ ને પછી અઠવાડિયે એક વખત ધોવાનો રવિવારે વારો આવે એટલે ચોખ્ખા બા બહુ હતા અને મારી માથે કીચ 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 કામનું કરતા ને હું ગણકારતી નહીં નકટા કે ને કે નકટા થઈ ગયા હોય એમાં આ ચોખ્ખી કદાચ મને કહેતા હોય જ્યોતિબેન તમારું કે ઘર કે બા આટલું છીન પીન કરે તો ગંધાતું ના હોય ને ચોખ્ખું હોય મેં કીધું એ બધા શ્રેય આને જાય છે મારી ઘરે મેં કંઈ કામ નહોતું કર્યું કારણ કે મારી આડે મારી બેન અને મારી મા બે હતા અને હું ભણતી એટલે મારા બાપા એમ કે છોકરીને ભણવામાં ધ્યાન આપવા દો ટ્યુશનમાં તો જાતી નથી અત્યારે હું ટ્યુશનનું કંઈ પૈસા કંઈ હતા નહીં એટલે ભણવામાં ધ્યાન આપવા દો છોકરીને ભણવામાં ધ્યાન આપવા દો એમ કરીને ભણાવતા ને મારી માં કામ કરતા બહુ કામનો વારો નહોતો આવ્યો 10મું ભણતા હોય અને નાના હોય બસ રાંધતા આવડતું હતું તે સારું શાક ને રોટલા બીજું કંઈ ખીચડી ને શાક ને રોટલા ને એવું આવડતું દાળ ભાતે આવડતા નહીં દાળ વઘારતા ન આવડતી સારું શાક વઘારતા બહુ ન આવડે પણ બાઈએ બધું શીખવાડી દીધું ભણતી જાતી બપોર લગી બા બધું કરતા અને બપોર પછી હું આવું ને એટલે હાંજે હું પૂછું કે કેટલું તેલ નાખવું કેટલી ચટણી નાખવું કેટલું મીઠું નાખવું પછી સાડી પહેરતાય ન આવડતી પણ મને છે ને કોઈ દિવસ વળકું નહોતું ભર્યું પછી કપડાં ધોઉં તો મેલા રહી જાય મારા કપડાં મેં ધોયા જ નહોતા કોઈ દી કપડાં આડા હોય આપણે ક્યાંથી ધોઈએ આપણે કામ મારા બા ને મારી બેન હતા ને કામ ભણતા હોય એટલે હું ત્યાં સવારના 10 વાગે નિહારે વયા ગયા હોય 6 વાગે ગામડાની સ્કૂલ એવી હોય 5:30 છૂટે ઘરે 2 કિલોમીટર હાલીને જવાનું પહોંચીએ ત્યાં એમાં ને એમાં દી આખો જતો હોય તો આપણે શું ઘેરે કામ કરીએ તો કેવા હાથને રાખે છે માથે બાજુમાં બેસીએ ને તો એને મજા આવે આમાં આત્માને એને એમ થાય કે હું એકલી નથી મારી બાજુમાં કોક છે ઓલું તો એકલું છે ને એમ નામ ડોહલું મૂંઝાય એટલે એ રાયડું નાખતું હોય ઘણા કે અમારે બધા રાયડું નાખે અમારા બા રાયડું નાખતા હોય એ કરતા હોય એને એકલું ન ગમતું એને બાજુમાં કોક બે હોય એમ પછી ધીમે ધીમે બાબાને બધું શીખવાડતા કપડાં ધોતા ને પાછું એમ કે જો આ નેપકિન મેલું રહી ગયું આ ટુવાલ મેલું રહી ગયું એમાં ધોકા મારી પછી રસોઈ કરતા શીખવાડતા પછી આપણે જે છે કોઈ મહેમાન આવે ને તો સીતારામ કે જેને જે બોલતા હોય જય શ્રી કૃષ્ણ બોલતા હોય અમારે સીતારામ બોલે હું સીતારામ ન કરું કોઈને સીધી તોડીને ઘરમાં વહી જતી મને માણસ ઓછા ગમતા કારણ કે કોઈ માણસમાં આપણે બહુ એટલા બધા ભણતા હોય એટલે આખો દિવસ કઈ એવું બધું માથે જવાબદારી લીધી જ ન હોય ધીમે ધીમે બા એમ કહીએ પછી કે બેહવા જઈએ કોઈ પ્રસંગોપાત પછી કે એવા ઘટના બની હોય તો બા બધું મને કહે કે આમ કોઈ ગુજરી ગયું અહીંયા બેહવા જઈએ તો ખરખરો કરતા આમ કહેવાય સીતારામ કહેવાય હું થયું તો બીમાર હતા આવું બધું આ બધું છે ને એક સારી સાસુના લક્ષણો છે કે એ તમને પોતે સંસ્કારી હોય ને તો બધું બહુને ધીમે ધીમે શીખવાડી દે એટલે આજે બા માટે હું કંઈ કરું છું તો એ કંઈ નવાઈની વાત નથી અને સમય એની માટે પાસ કરું તો ખરેખર એને મારા માટે બહુ સમય કાઢ્યો છે એને ઠીક હતું કે મારો દીકરો કામ નોકરી નથી કરતો અને મારી વહુ નોકરી કરશે તો મારું ઘર છે ને આગળ આવી જાય બેયનું હામું હતું અને હું ભણવામાં હોશિયાર હતી એટલે આયલું બે હાહુ વહુનું એટલે ઘરની અંદર તમે હંપીને રહ્યો ને તો વાંધો ન આવે બાકી ભૂલું તો બધાય નહીં થાય વહુની થાય ને હાહુની થાય સ્વભાવ એનો એવો હતો ક્યાંય જવાનું નહીં સવારમાં 4 વાગ્યામાં ઉઠી જ જવાનું કામ હોય કે ન હોય બધું કામ 6 થાય ને ત્યાં કમ્પ્લીટ થઈ જ જવું જોઈએ 6 થાય એટલે નવરા થઈ જ જવા જોઈએ આવું અમારા રૂલ્સ હતા ઘરના છોકરા આખી રાત આપણે હુવા ના દીધા હોય અત્યારે વહુને હુવા ના દઈએ ચાખી રાત તો એટલે આપણે ઉઠાડીએ નહીં એમ કે ભલે છોકરા આખી રાત જાગે છે પણ અમારા બાને એમનું તો આ બધું મેં સહન કર્યું અને એનું ફળ સ્વરૂપે ઘણું બધું આપણે એકદમ કેપેબલ બની ગયા એટલે હવે તો જે છે ને કદાચ હું આ કરું ને તો મને કંઈ લાગે નહીં કારણ કે આજથી વર્ષો પહેલાં તો બા એક જ અમારો રૂમ પછી એ રૂમની અંદર મારા સાસરા સાસુ મારા 2 છોકરા અમે 2 માણા પછી અમારા ભાણેજડા બધા વરસ કોઈ 2 વરસ કોઈ 3 વરસ એમ બધા ભણ્યા અહીંયા એટલા એનું કામ કરવું ક્યાં ત્યાં તો વોશિંગ મશીનો નહોતા એટલા નાના બટક્યું છે ને છોકરાઓને ભૂખાઈ લાગે બધાને હરખે હરખા હોય સવારમાં પીંડો રોટલી કરવી હાઈ બપોરે રોટલી કરવી હાંજે રોટલી કરવી એટલાના ટાણે કપડાં ધોવા ઠામ ઉટકવા હેલી વાત નથી ને ભેગું મારે ભણવાનું પાછું હું ભણતી અને છતાંય 1લો નંબર લઈ આવવાનો એવું મારું લક્ષ્ય હતું એટલે હવે કંઈ એટલું કામ છે નહીં પણ ઉંમર થઈ ગઈ હોય ને એટલે થોડુંક આવું થાય સીતારામ બધાઈને સાંજના 5-5:30 વાગી ગયા છે અને બા શાંતિથી હુતા મારા સામું જોવે છે એની બાજુમાં બેહું ને તોય જીવ બળે
એટલે એ મારા સામું જોવે, હું અહીંયા બેઠી બેઠી એના સામું જોઉં છું, બેઠી બેઠી વિડીયો બનાવું, થોડીક વાર એની બાજુમાં બેઠી અને 15મો અધ્યાય 18મો અધ્યાય ગાયત્રી મંત્ર મહામૃત્યુજય નું મહાત્મ્ય આ બધું થોડીક વાર બોલ્યું. બિચારા સાંભળતા નથી પણ કાનમાં તો જાય. ઈશ્વરની જેવી ઈચ્છા હશે એવું બા સાથે થશે, પણ પ્રાર્થનાનો ક્યાંક ને ક્યાંક પ્રભાવ પડે. બધાની પ્રાર્થના જે છે બહુ બ્લેસિંગ આવ્યા છે કે બાને સારું થઈ જાય અથવા તો કૈલાસ કે વૈકુંઠવાસ બાને મળી જાય. મને યાદ છે ને ત્યાં સુધી બાઈએ એના જીવનની અંદર એક પણ કામ એવું નથી કર્યું કે જે નિંદનીય હોય, સારું ના હોય. મને યાદ છે ત્યાં સુધી. અને મારી જે આવડત અત્યારે છે અથવા તો હું કાંઈ પણ છું એ બધુંય શ્રેય બાને જાય છે. હું 16 વર્ષની સાસરે આવી હતી ને, મને અક્કલ નહોતી કે કઈ રીતે જીવન જીવાય અને કઈ રીતે સંસારમાં રહેવાય. ગુરુ કહું ને તો ગુરુય બા જ છે મારા. મારી માએ તો 10 સુધી મને ભણાવી અને સાસરે મોકલી દીધી. બિચારાએ ખેતર કામ કર્યા અને આખો દિવસ ખેતરમાં, બસ રાત રહેતા ભેગા. પણ અમે મા દીકરી ઓછા ભેગા રહ્યા છીએ, સાસુઓ વધારે ભેગા રહ્યા છીએ. એટલે આજે મારી મમ્મી એકલી જ છે. ભાઈ જે છે એ હોસ્પિટલમાં છે, ઘણા સમયથી એને તો લીવર બે ફેલ જ છે, એટલે અત્યારે હોસ્પિટલ છે છેલ્લા 20 દિવસથી. મોટી બેન એની સેવા કરે છે. ના, એક બેન તો અહીં મારી બાજુ મારી ગામડે, એટલે એ બિચારી જઈ ન શકે, એને હજી વહુ નથી, દીકરો ને ઘરવાળો બે જવાબદારી, મારે બાની જવાબદારી. એટલે મારી માઈ બાથી એ મોટા છે 2-4 વર્ષ, એવડી મોટી ઉંમર છે મારી માની. એ બિચારી એકલી એમને અવાસક પડી છે. પણ છતાંય જે આને સામે જોઈએ છીએ ને, એટલે સામેથી આપણે કહીએ ને કે નજરે જોઈએ ને એટલે આપણાથી ભૂલાય નહીં. 24 કલાક ઓલું છે તે આપણે કામમાં પાછા પોરવાઈ જઈએ. એટલે મારી માનું મને થાય તો જીવ તો બળે, એકમાં અહીંયા એકમાં વા. એટલે અંદર અંદરથી આપણે કહીએ ને કે બળતરાનો તો કોઈ પાર નહીં. હસતું મોઢે છતાંય કામ કરતું જવાનું, નોકરી કરતી જવાની, ઘરને સંભાળતું જવાનું અને જાય છે જિંદગી. વૃદ્ધોને ભગવાન દુઃખ ના આપે. આપણે બધા પ્રાર્થના કરીએ કે હે ઈશ્વર કોઈને ન આપે. આ પૃથ્વી પર કોઈ પણ મનુષ્ય જે છે ને એ દુઃખી ના થાય. જીવ જંતુ કોઈ પણ મનુષ્ય, આપણા માતા પિતા એવા શિવ શક્તિને આપણે આરાધના કરીએ કે આ પૃથ્વી પર કોઈ પણ મનુષ્ય કોઈ પણ રીતે દુઃખી ના થાય. પૈસાની કમી હોય ને એ પૂરાઈ જાય, પણ આ શારીરિક જે તકલીફો છે ને એ બહુ દુઃખ આપે છે અને એને ભાગ પણ પડી શકાતો નથી. તમે કોઈને 5,000 10,000ની મદદ કરી શકો કદાચ સારા હોય તો, પરંતુ આ તો કોઈનું દુઃખ તો લઈ શકાય નહીં. એટલે બહુ કપરી પરિસ્થિતિ છે. ભગવાન બસ હાલતા ચાલતા મારી માને અને અમારા બાને બેયને કૈલાસધામ આપી દે એવી પ્રાર્થના. અને સરસ મજાનું બેઠીને તો સુવિચાર યાદ આવ્યું કે તક્ષક નામનો નાગ છે, એના દાંતમાં ઝેર હોય. તક્ષક બહુ ઝેરી નાગ છે. એનું કરડેલું દાંતમાં એના ઝેર હોય. જીવે એને એમ કહે છે કે તક્ષકના દાંતમાં ઝેર હોય. માખીના મસ્તકમાં ઝેર હોય. સંસ્કૃતમાં એક શ્લોક છે, તક્ષકસ્ય વિષમ દંતે મક્ષિકાય મસ્તકે ચ વૃષિકાય વિષમ પૃચ્છે દુર્જનસ્ય સર્વાંગે. સંસ્કૃતનો આ શ્લોક છે, એનું ગુજરાતી થાય કે તક્ષકના દાંતમાં ઝેર હોય છે, માખીના મસ્તકમાં ઝેર હોય છે, વીછીના પૂંછડામાં ઝેર હોય છે, પરંતુ દુર્જનના આખા અંગમાં ઝેર હોય છે. આ બધાય જીવજંતુઓ છે ને એ એક એક અંગમાં ઝેર લઈને બેઠા છે. એટલે આપણે એનાથી સાવધાન રહીએ કે ભાઈ સાપથી ડરીએ એવો, વીછીથી ડરીએ એવો, ઓલી ઝેરી મધમાખી હોય એનાથી આપણે ડરીએ. પરંતુ દુર્જન કે સજ્જન છે એની કેમ ખબર પડે? અત્યારે તો માણસ જેવું બોલે છે ને એવું હોતું તો નથી. તો એના તો આખા અંગમાં ઝેર હોય છે અને આનું કરડેલું માણસ જીવતું નથી. જીવતું નથી એનો અર્થ એવો છે કે એ મરતું નથી, પરંતુ એ જીવા જેવું પણ છે નહીં. તમને મીઠું બોલી 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 અને એટલું બધું ઝેર પીવડાવી દીધું હોય કે તમે સમાજની અંદર રહ્યા જેવા છેલ્લે જીવા જેવા રહ્યો નહીં. એટલે દુર્જનનું કરડેલું ક્યારેય જીવે નહીં, બચતું નથી. એટલે દુર્જનના આખા અંગમાં ઝેર હોય છે. આવા માણસોથી હંમેશાને માટે સાવધાન રહેવું. સરસ મજાની બીજી મને વાત યાદ આવે છે કે માણસો જે છે એ કોઈની પાછળ પડે ત્યારે એટલી હદે પાછળ પડે કે એના જડ મૂળિયા કાઢી નાખે. માણસ જેની પાછળ પડે ને એ સારું નહીં. કારણ કે તમે
જંગલમાં જાઓ ને તો તમને એક પ્રકારનો ભય હોય કે ત્યાં હિંસક પશુ પક્ષીઓ હોય, ત્યાં જવાય નહીં. પછી તમે એવી અવાવરી જગ્યાએ ના જાઓ કે જ્યાં ભયજનક હોય. પરંતુ સમાજને મૂકીને માણસ ક્યાં જાય? આ સમાજની સાથે તો એને રહેવાનું છે. અને આવા સમાજની અંદર આવા માણસો રહેતા હોય ત્યારે આપણે આપણી સાવધાની કઈ રીતે રાખવી? કારણ કે ઘરની 4 દિવાલની વચ્ચે તો કોઈનું જીવન પૂર્ણ થતું નથી. અને જ્યારે આવું થાય છે ત્યારે આપણને એક પ્રશ્ન થાય કે આવા માણસની ઓળખ કેમ કરવી? કારણ કે આપણી વચ્ચે જ, આપણી સામે જ, આપણા ભેગા જ બેઠેલામાંથી કોઈને કોઈ એક આવું માણસ હોય છે જે દાવો તો એવું કરતું હોય કે હું તો ઈચ્છું છું કે બધા હળીમળીને રહીએ, સંપીને રહીએ. મારી તો એવી ઈચ્છા છે કે કોઈ પણ અલગ અલગ ન થાય અને સાલું આપને ખબર ન પડે કે એ જ વ્યક્તિ છે એ બધાના જીવનની અંદર તિરાડો પડાવે છે, બધાના ઘરની અંદર કજિયા, કલેશ અને કંકાસનું કારણ એ છે. જ્યાં સંપ છે ત્યાં વાદ વિખવાદ પડાવનાર આ વ્યક્તિ છે. ત્યારે આપણને થાય કે માણસના દેખાડવાના, ચાવવાના અલગ કેમ હોય છે? સમાજની અંદર આવા માણસોથી બચવા માટે શું કરવું? ત્યારે એક જ સરસ મજાનો જવાબ આવે કે બધું ઈશ્વર ઉપર છોડી દેવું. આપણે 2 હાથવાળા છીએ, કાંઈ નહીં કરી શકીએ. કારણ કે જેને આવી ટેવ છે ને એ માસ્ટર હોય આની અંદર. તમે એને પહોંચી ન શકો. તમે ગમે એટલા સજ્જન થવાના પ્રયત્ન કરો ને તો તમારા દૂધમાંથી એ પૂરા કાઢવા વાળા હોય જ છે. એટલે ત્યારે ઈશ્વરને સોંપી દેવું કે હે ઈશ્વર, અમે 2 હાથવાળા છીએ, લાચાર છીએ, અશક્ત છીએ. તારું કાર્ય કરવા માટે આ પૃથ્વી પર તે મોકલા છે અમને, અમારું કાર્ય કરવા માટે. એ કાર્યની અંદર અમને થોડુંક વિઘ્ન આવે છે. અને એ વિઘ્ન હરતા ઘણા બધા દેવો આપણા એવા બધા છે કે જે આપણી પ્રાર્થનાને તરત સાંભળી લે છે. તો અમારા જીવનની અંદર આવતા આવા દરેક વિઘ્નોથી અમને બચાવજે, આવા વ્યક્તિઓથી બચાવજે. તારે 1000 હાથ છે, અમે નહીં પહોંચી શકીએ. ઈશ્વર તું પહોંચી શકશે, તું એને પહોંચજે. કદાચ તમે અંતરમનથી આવી પ્રાર્થના કરશો ને એટલે 100% ઈશ્વર સાંભળશે અને તમને એનો જવાબ તમારી સામે જ, તમારા જીવતા જ મળી જશે. એટલે આપણે બહુ નિરાશ કે દુઃખી થવાની જરૂર નથી. ઈશ્વરે જે પણ સમય આપ્યો છે એ સાવધાનીથી અને વ્યવસ્થિત શાંતિથી જીવીએ અને બીજાને જીવવા દઈએ. જો આવા જ મારા વિચારો અને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ.